ગુજરાત સરકારે જૂન 2003થી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ યોજના શરૂ કરી હતી। ત્યારથી અત્યાર સુધીમાં અનુસૂચિત જનજાતિ સમુદાયના લાખો વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે। હાલ રાજ્યમાં 34 શાળાઓમાં 11,066 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। દરેક શાળામાં 480 વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે, જ્યાં તેમને પુસ્તકો અને નોટબુક પણ મળે છે। આ શાળામાં પ્રવેશ મેળવવા માટે સેન્ટ્રલાઇઝ પરીક્ષા લેવામાં આવે છે, જેમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓને તેમના ઘરથી 30 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે। मैं पिछले 6 सालों से इस स्कूल में पढ़ रही हूँ। हमारे आदिवासी विस्तार में महंगी फीस भर के अच्छी शिक्षा लेना मुश्किल है, लेकिन सरकार की आदिवासी छात्रों के लिए शुरू की गई एकलव्य स्कूल में हमको फ्री में अच्छी शिक्षा, यूनिफॉर्म, स्पोर्ट की सुविधा, रहने और खाने की अच्छे से अच्छी सुविधा फ्री में मिल रही है। દાહોદમાં શરૂ કરેલ આ એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ અત્યાધુનિક શિક્ષણની સાથે સાથે સફળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। અહીંયા ઇમર્સિવ ઈ લર્નિંગ માટે 6 ઇન્ટરેક્ટિવ LED સ્માર્ટ ક્લાસ ગ્રીન બોર્ડ છે। સાથે સાથે ભવ્ય લાઇબ્રેરીની સુવિધા, કમ્પ્યુટર લેબમાં 40થી વધુ કમ્પ્યુટર વાઈફાઈ સાથે જોડાયેલા છે અને અહીંની સાયન્સ લેબમાં બાળકોના મનમાં ઊભા થતા તમામ પ્રશ્નોના જવાબ છે। हमारे स्कूल में हर क्लास में स्मार्ट क्लासेस लगी हुई हैं, प्रोजेक्टर रूम है, लाइब्रेरी है, स्पोर्ट्स फैसिलिटीज़ हैं। ये सारी सुविधाएं बच्चों को फ्री ऑफ कॉस्ट प्रोवाइड करवाई जाती है। इसका उद्देश्य अनुसूचित जनजातीय क्षेत्र के बच्चों का विकास, ओवरऑल डेवलपमेंट करना है। દાહોદની આ એકલવ્ય શાળામાં વિદ્યાર્થીઓને અલગ અલગ હોસ્ટેલ સાથે રહેવા માટે ઉત્તમ વાતાવરણ મળે છે। અહીં શરૂઆતથી દિવસના અંત સુધી પૌષ્ટિક ખોરાક પીરસવામાં આવે છે। દિવસની શરૂઆત સવારના નાસ્તાથી થાય છે, પછી લંચ અને પછી ડિનર પીરસવામાં આવે છે, જેમાં ફળો, સલાડ, દૂધ અને દહીંનો સમાવેશ થાય છે। રમતગમતની દ્રષ્ટિએ ખોખો, વોલીબોલ, કબડ્ડી, ફૂટબોલ અને ક્રિકેટ માટે એક મોટું મેદાન છે। શિક્ષણ અને રમતગમત ઉપરાંત અહીંના વિદ્યાર્થીઓને સંગીત અને નૃત્યના વર્ગો દ્વારા તેમની સંસ્કૃતિ અને મૂળ સાથે જોડવાની તક પણ આપવામાં આવે છે। हम इधर 6 साल से पढ़ रहे हैं। हमें तब तक हमें इतनी सारी सुविधा मिली है, हम इधर आके बहुत खुश हैं और हमें इधर बहुत सारा अच्छे से अभ्यास मिल रहा है। યુવાઓના ભાવિને વધુ મજબૂત બનાવવા માટે સરકાર આર્થિક મદદ પણ કરે છે। દરેક વિદ્યાર્થીને સ્કૂલ ડ્રેસ માટે 4,000 રૂપિયા મળે છે। તેની પાછળનો વિચાર એ છે કે દરેક બાળક સ્વચ્છ અને વિશ્વાસથી ભરેલું દેખાય। આ શાળાઓ માત્ર બાળકોને સારું શિક્ષણ જ નથી આપી રહી, પરંતુ સાથે સાથે તેમનામાં પરિવર્તન લાવવા માટે પણ એક મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે। Two, 3, 4, 5, 6, 7, 8. બરાબર છે। આ ગોપુરમ દ્રવિડ શૈલીનો